હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ક્વેશ્ચન પેપર 3 નો વિભાગ બી. અસાઇનમેન્ટ 2026 નું સોલ્યુશન રનિંગ છે અત્યારે અને આ પેપરમાં વિભાગ બી બહુ સરસ છે. સમ્સ બધા સારા છે અને લેવલ વાળા પણ છે. કેટલાક સમ્સ તો એવા છે જે ભલે 2 માર્કમાં છે પણ એકચ્યુઅલી 3 માર્ક જેવા છે. હા, તો સરસ છે. એક્સરસાઇઝ બહુ સારી પ્રેક્ટિસ થશે તમારી અને ટ્રાય કરજો મારાથી પહેલા સોલ્વ કરવાની. જેવો સ્ક્રીન ઉપર સમ આવે અને જો એ ચેપ્ટર તમે શીખી ગયા હો તો પોતાની રીતે ટ્રાય કરો. અત્યારે જ ખબર પડી જશે કે તમને કેટલું આવડે છે અને બોર્ડમાં તમને કેવા માર્ક આવશે. જો એમ લાગે કે મને નથી આવડતું તો સમજી જાજો, મહેનત વધારવી પડશે અને ટ્રાય કરજો. પહેલા વિડીયોમાં શીખીને સમજજો અને ત્યારબાદ સમજાઈ જાય એટલે વિડીયો પોઝ કરી નાખો, નોટમાં જાતે ગણો એ સમ બીજી વાર, તો જ એમ થશે કે હવે આ આવડ્યું. બાકી વિડીયો જોઈ લેવાથી નહીં આવડી જાય. ઓકે, આ કોઈ નહીં કે બધા એમ કહેશે કે વિડીયો જુઓ જુઓ જુઓ, પણ હું કહું છું પહેલા પોતે ટ્રાય કરો. વિડીયો નહીં જોવાય તો ચાલશે, વિડીયો પોઝ કરો, સમજોઈ પોતે ગણો, ત્યારબાદ જો ન થાય તો શીખો, સમજો, ફરીથી વિડીયો પોઝ કરો, જાતે ગણો અને પછી આગળ વધો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ધીસ વિડીયો. સમ નંબર 25. શું કરવાનું છે? 13 માંથી 9 પ્રશ્ન સોલ્વ કરવાના છે. 1 ના 2 ગુણ એટલે 9 નું 18 માર્ક નો વિભાગ બી છે. દ્વિઘાત બહુપદી 6x વર્ગ - 7x - 3 ના શૂન્ય શોધો. બહુ સિમ્પલ અને ઈઝી સમ. મોસ્ટલી બધા સ્ટુડન્ટને આવડતું જ હશે કદાચ. ઓકે, તમને આવડે છે કે નહીં? સમ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. નોટમાં જાતે ગણો અને ત્યારબાદ ચેક કરો કે કરેક્ટ છે કે નહીં. એક બહુપદી આપેલી છે, દ્વિઘાત બહુપદી. આપણે શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવાનું મતલબ x ની કિંમત શોધવાની. કેવી રીતે શોધશું? અવયવીકરણની રીતથી. અને એના ઘણા બધા દાખલા ઓલરેડી તમે ભણ્યા છો. x વર્ગની આગળ સંખ્યા હોય તો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરાય. 6 તેરી 18. 18 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી કરીએ તો 7 થાય. બહુ ઈઝી. 9 દુ 18, 9 માંથી 2 બાદ કરીએ તો 7. નિયમ એમ છે કે છેડા ઉપર માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની આવે. આ નિશાની મોટી સંખ્યાને, બે ની જોડી બનાવી અને કોમન કાઢી. આ બંનેમાં કોમન સર x. વેરી ગુડ. પણ માત્ર x નથી, હજુ કઈ છે. 6 અને 9 3 ના ટેબલમાં આવે એટલે 3x. 3 ના ટેબલમાં 6, 3 દુ અને 3 તેરી 9. આ બંનેમાં કઈ કોમન નથી તો 1. બંને કૌંસ સમાન જોઈએ. સમાન કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. પ્રથમ કૌંસ બરાબર પણ 0 અને બીજો કૌંસ બરાબર પણ 0. ઓકે, +1 પાછળ જાય -1. આમ 3/2 અને -1/3 આપેલ બહુપદીના શૂન્યો છે. ચલો 2 માર્ક ભેગા થયા કે નહીં? ધીરે ધીરે 2 પછી 4 પછી 6 પછી 8 એમ 18 ભેગા થવા જોઈએ. ત્યારબાદ જેના શૂન્યોનો સરવાળો વર્ગમૂળમાં 2 અને ગુણાકાર 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બહુ ઈઝી. લગભગ બધા પેપરમાં આ હોય જ છે અને 2026 ની બોર્ડની એક્ઝામમાં પણ આ સમ હશે જ 100%. અત્યારથી પ્રિન્ટ પણ થઈ ગયો છે. શૂન્યોનો સરવાળો જેનો સૂત્ર છે -b/a. શૂન્યનો સરવાળો આપી દીધું છે વર્ગમૂળમાં 2. નીચે કંઈ ન હોય તો સરળતા માટે 1 મૂકી દેવાનું. હવે a નીચે છે તો નીચેવાળી કિંમત a ની, -b ઉપર છે તો ઉપરવાળી કિંમત -b ની. પણ આપણે +b જોઈએ તો બંને સાઈડ નિશાની બદલી નાખો. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર શોર્ટમાં તમે આલ્ફા ગુણ્યા બીટા પણ લખી શકો છો. ગુણાકાર આપેલો છે 1/3.
સી ના સી અને એ ની જગ્યાએ એ ની કિંમત મૂકવાની 1. કરો ચોકડી ગુણાકાર 3 ગુણ્યા સી 3c અને એકાએકું 1. સી ની કિંમત મળી 1/3. હવે દ્વિઘાત બહુપદીનો પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ પ્લસ bx પ્લસ c. એ ની જગ્યાએ 1, બી ની જગ્યાએ માઇનસ વર્ગમૂળમાં 2x અને સી ની જગ્યાએ 1/3. આગળ કઈ ના હોય તો 0 મૂકી શકો છો. મોસ્ટલી આ આપણો ફાઇનલ આન્સર થઈ જવો જોઈએ, પણ આ છેદમાંથી 3 દૂર કરવાનું છે. કેમ કરશું? આવડે છે તમને. બધા પદને 3 વડે ગુણી નાખી. આ 0 ને પણ 1 ન લખાય પછી લખો તોય ચાલે. આ 3 3 શું થઈ ગયા? કટ થઈ ગયા. 0 ગુણ્યા 3 0, 3x વર્ગ વર્ગમૂળમાં 2x ગુણ્યા 3 એટલે 3 વર્ગમૂળમાં 2x. સાદી સંખ્યા આગળ લખવાની, વર્ગમૂળ વાળી સંખ્યા એની પાછળ લખવાની અને અહીં 1. બસ આ આપણો ફાઇનલ આન્સર. અને તમને ખ્યાલ છે કેવી રીતે લખવાનું છે, કે મૂકી દેવાનું આગળ. જ્યાં કે 0 નથી. સરસ દાખલો હતો આ, ખાસ કરીને અહીં. ઓકે, જો ભૂલ પડી હોય તો હજુ એક વખત ફરીથી ગણી લો, 2 માર્ક મળી જશે. પૂછાશે જ. પ્રિન્ટ થઈ ગયું છે, કીધું ને મેં. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. ચેક કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નથી. ચોથો ચેપ્ટર. કેમ ખબર પડશે? જ્યારે એક નોર્મલ સમીકરણ બની જશે, આનું સાદું રૂપ આપણે આપી દેશું, કૌંસ ખોલી નાખશું, પછી સમીકરણમાં મોટી ઘાત x ની 2 ઘાત વાળી હોવી જોઈએ. x વર્ગ વાળો પદ હોવો જોઈએ તો એ દ્વિઘાત સમીકરણ કહેવાશે. x વર્ગ થી ઓછી ઘાત હોય, 1 ઘાત વાળો પદ હોય તો નહીં કહેવાય. x ની 3 ઘાત વાળો પદ હોય, 4 ઘાત હોય તોય નહીં કહેવાય. મોટી ઘાત x નો વર્ગ હોય તો જ દ્વિઘાત સમીકરણ કહેવાશે. ઓકે, કૌંસ ખોલવાના છે સિમ્પલ. આ x બીજા આખા કૌંસને ગુણે, એવી જ રીતે -2 પણ બીજા આખા કૌંસને ગુણે. સેમ વસ્તુ અહીં લખાવો મને. બોલો સર, x ગુણ્યા x પ્લસ 3 અને -1 ગુણ્યા x પ્લસ 3. વેરી ગુડ. કરો બ્રેકેટ ઓપન. x આ બંનેને ગુણશે. x વર્ગ x ગુણ્યા 1 એટલે 1x વર્ગ 2 ગુણ્યા x -2x અને 2 એકા 2 માઇનસ પ્લસ માઇનસ. x ગુણ્યા x x વર્ગ 3x 1x 1 તેરી 3. x વાળા બે પદ છે જુઓ, તો એમને ભેગા કરી નાખો. પ્લસ x માઇનસ 2x માઇનસ 1x. અહીં પણ x વાળા બે પદ છે. પ્લસ 3x માઇનસ x પ્લસ 2x. બંને સાઈડ કઈ કોમન હોય તો કટ થઈ જાય, તો આ x વર્ગ અત્યારે કટ કરો તોય ચાલે. અને જો એમ ન કરવું હોય તો પેલા બધા પદને આગળ લઈ લો. આ ત્રણેય પદને આગળ લઈ લો, નિશાની બદલી નાખો તો પ્લસ x વર્ગ માઇનસ x વર્ગ હવે કટ થઈ જશે. તમારી મરજી. પહેલે કટ કરવું હોય બરાબરની એક બંને જુદી જુદી સાઈડ હોય ને તો સમાન નિશાની કટ થશે. જુઓ, પ્લસ x વર્ગ કટ થઈ શકે ક્યારે? એક આગળ હોય એક પાછળ હોય ત્યારે. અને જો બંને બરાબરની એક જ સાઈડ હોય તો વિરુદ્ધ નિશાની કટ થાય. જો અત્યારે બંને x વર્ગ બરાબરની આગળ છે, લેફ્ટ સાઈડ છે, તો વિરુદ્ધ નિશાની. સમજી લો, તમને જેમ મજા આવે એમ કટ કરી શકો છો. -x -2x -3x -2 ને +3 +1. હવે જુઓ, મોટી ઘાત x વર્ગ છે નથી, તો લખી નાખવાનું ના આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ચલો નેક્સ્ટ. સેમ અહીં જેમ કર્યું તેમ આ x આ બીજા આખા કૌંસને ગુણશે અને -3 પણ આ બીજા આખા કૌંસને ગુણશે. અહીં કઈ ખાસ છે નહીં, જેમ છે એમ રહેવા દઈએ. હવે બધા બ્રેકેટ ઓપન કરી
x ગુણ્યા 2x 2x વર્ગ, x ગુણ્યા 1x 3 દુ -6x 3 એકા -3 x વર્ગ વત્તા 5x. બધા પદને આગળ ભેગા કરો. આ બંને આગળ આવે તો નિશાની બદલી જાય. 2x વર્ગ માઇનસ x વર્ગ 1x વર્ગ અહીં કટ થઈ જતા હતા, જુઓ અહીં નથી થતું તો કઈ વાંધો નહીં. x અને -6x, આ પ્લસ આ માઇનસ એટલે માઇનસ -5x, -5x અને આ પાછો -5x, -10x અને -3. જુઓ મોટી ઘાત x વર્ગ છે. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ. કેટલું ઈઝી જુઓ તો. આવા કઈ દાખલાના માર્ક મુકાય? બધાને કરવા પડે. આ વળવું જ જોઈએ, માર્ક મળવા જ જોઈએ. સમાંતર શ્રેણી 3, 8, 13 એવી રીતે 253 અંતિમ પદ છે શ્રેણીનું હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. બહુ સરસ દાખલો. છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. જુઓ 3, 8, 13, 253 સુધી છે. પહેલા તો તફાવત શોધી. d બરાબર a2 માઇનસ a1, 8 માઇનસ 3 એટલે 5 5 નો તફાવત છે. જ્યારે છેલ્લેથી કોઈ પદ શોધવાનું કે ને તો શ્રેણીને ઉલટી કરી નાખવાની, ઊંધી ગણતરી કરવાની. તો આ છેલ્લું પદ છે એને પહેલું પદ બનાવી દો. છેલ્લેથી 20 જરૂર નથી, ચાલો લખવાની આ કઈ. ડાયરેક્ટ આપણે નવી શ્રેણી બનાવી નાખી ઊંધેથી. ઓકે, પાછળથી 253, 5 5 નો ગેપ હતો. આમ વધતા હતા. હવે રિટર્ન આવશું તો 5 5 શું થતા જશે? ઘટતા જશે ને. તો બીજું પદ થશે 248, ત્રીજું થશે 243. આવી રીતે અંતિમ પદ કયો થઈ જશે? 3. સમજાય છે? જ્યારે છેલ્લેથી કોઈ પદ શોધવાનું હોય ને તો શ્રેણીને ઉલટી કરી નાખવાની. ઓકે, હવે પાછો ડી શોધી લઈએ. ખબર જ છે કે -5 આવશે, છતાંય હવે લિસ્ટ કરીએ. a 253. હવે આ નવી શ્રેણી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. d -5, 20મું પદ શોધવાનું છે એટલે n બરાબર 20. ઓકે, ડાયરેક્ટ 20મા પદનો સૂત્ર નાખી દો ને યાર, આ લિસ્ટ કરવાની જરૂર નથી. a 20 બરાબર a પ્લસ 19d. એ છે 253 નવી શ્રેણી પ્રમાણે. $158. બસ સમ ઓવર. આટલા સમના 2 માર્ક મળ્યા. હા, પણ તમને ખબર હોવી જોઈએ કે છેલ્લેથી છે એટલે આપણે રિવર્સ કરી નાખવાની છે આખી શ્રેણીને. ઓકે, છેલ્લું પદ હશે એ પહેલું પદ બની જશે, પહેલું પદ હશે એ છેલ્લું પદ બની જશે. અહીં વધતા જતા હતા, શ્રેણીને ઉથલાવી નાખી એટલે ઘટતા જશે તો ડી માઇનસ થઈ જશે. બહુ ઈઝી. આજ સમ નોર્મલ રીતે કરશું તો જરા મોટો થઈ જશે, પણ મને લાગે છે આ વધારે ઈઝી પડશે તમને. ઓકે, પહેલી વખત શીખ્યા હો આ મેથડ તો 2 વખત ગણી લેજો અને પરફેક્ટ આવડી પણ જશે. સમજવામાં જરાય અઘરું નથી. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. આ બહુ ઈઝી છે, અતિશય ઈઝી. 2 માર્કનો દાખલો 2 મિનિટની અંદર પૂરો કરવો છે. 6 વડે વિભાજ્ય એટલે 6 ના ટેબલમાં આવવા જોઈએ એવા 40 નંબર બધાનો સરવાળો કેટલો થાય? સરવાળો એટલે SN શોધવાનું છે. માંથી 1 જાય 39 ગુણ્યા 6. 39 6 40 6 240, એમાંથી 6 કાઢી નાખો એટલે 234.
234 ને 12 246. આનો ગુણાકાર કરીએ 2 છક 12 ના 2 વધી 1 2 ચોક 8 ને 1 9 અને 2 દુ 4 8920. તો 40 પદોનો સરવાળો 8920 થશે. બસ પૂરું થઈ ગયું. 2 મિનિટની અંદર થયું તમારાથી. જે 2 અને -5 અને -2 ને -9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. 3 માર્કનો દાખલો છે. 2 માર્કમાં પૂછ્યું છે અને મોસ્ટ આઈએમપી છે. પૂછશે જ. વિભાગ સી માં આવશે. જોજો 2026 ની એક્ઝામ. હમણાં 1-2 વર્ષ ત્યાં નથી પૂછ્યો આ દાખલો, હવે આવશે. આ બંને બિંદુથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. બરોબર ધ્યાન આપજો. ધારો કે બિંદુ M એ x અક્ષ પરનું બિંદુ છે. ધારણા કરીએ આપણે. બિંદુ M x અક્ષનું બિંદુ છે એટલે એના યામ શું થશે? નિયમ ખબર છે. x અક્ષ પરના બિંદુનો y યામ 0 થાય અને y અક્ષ પરના બિંદુનો x યામ 0 થાય. તો અહીં M x અક્ષનું બિંદુ છે એટલે એનો y યામ 0 થશે. y યામ પાછળ હોય એટલે પાછળ 0, આગળ કંઈ નથી તો x. તેથી M એ આ બંનેને a અને b નામ આપી દઈએ. બિંદુ M એ a અને b થી સમાન અંતરે છે. સમાન અંતરે છે એનો મતલબ શું? જેટલો am થશે એટલો જ mb થશે અથવા bm થશે. ઓકે, સપોઝ અહીંયા બિંદુ a છે, અહીં બિંદુ b છે. બિંદુ M આ બંનેથી સમાન અંતરે છે. સપોઝ અહીં છે બિંદુ M, તો જેટલો am એટલો જ bm. એનો મતલબ am અને bm કેવા હશે? સરખા હશે. સમજી શકો છો ને? તેથી am બરાબર bm લખો કે ma બરાબર mb લખો, એક જ વસ્તુ છે. આમ જોવામાં ઈઝી પડે એટલે મેં ma અને mb લખ્યા છે, જેથી ઈઝીલી આપણે કિંમતો આ લાઈનમાંથી જોઈને લખી શકીએ. હવે અંતર સૂત્રથી થશે, પણ અંતર સૂત્ર તમને ખ્યાલ છે વર્ગમૂળ વાળો છે. 2 વખત વર્ગમૂળ કરવા પડશે. આના માટે વર્ગમૂળ નડશે આપણને. તો વર્ગમૂળની જરૂર જ ન પડે એના માટે આપણે શું કરી નાખીએ? પહેલેથી જ વર્ગ કરી નાખીએ. ઓકે, અને જો વર્ગ કરી નાખીએ તો વર્ગમૂળ કરવાની જરૂર નથી. ન પડી ખબર? વાંધો નહીં. જુઓ, m એ બરાબર આમ થાય. આ સૂત્ર રેગ્યુલર આપણે લખીએ છીએ. હવે આ વર્ગમૂળ નડશે. આ દાખલો આગળ કરશું ને ત્યારે તો આપણે એવું કરીએ કે આ વર્ગમૂળને પહેલેથી જ હટાવી નાખીએ, એટલે કોઈ જાતનો ડર જ ન હોય. નહીતર વર્ગમૂળને જોશો પડ્યા ને વારંવાર તો ડર લાગશે અને ક્યાંક ભૂલ કરી નાખશો. તો વર્ગમૂળ હટાવવું હોય તો આનો શું કરી નાખે? બંને સાઈડ વર્ગ કરી નાખી. અહીંયા એ વર્ગ અને વર્ગમૂળનો વર્ગ કરીએ તો શું થઈ જાય? વર્ગમૂળની નિશાની નીકળી જાય. ઓકે, સિમ્પલ વસ્તુ છે, પ્રેક્ટિકલ વસ્તુ છે. બંને બાજુ વર્ગ કરી નાખે તો વર્ગમૂળ નીકળી ગયો. એવી જ રીતે અહીં વર્ગ કરી નાખ્યો એટલે વર્ગમૂળ અહીંથી પણ નીકળી જશે. ચલો, m a ને જોઈને કિંમતો મૂકવો. x1 - x2, આ x1, આ x2, આ ma. y1 - y2, mb ને જોઈને કિંમતો મુકાવો. x1 x, x2 -2, y1 0, y2 -9. આખા કૌંસના વર્ગના અવયવ. પ્રથમ પદનો વર્ગ જે નિશાની હોય તે નિશાની, નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ 0 + 5, 5 નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ
એટલે આ થશે x પ્લસ 2. એક સ્ટેપ વધારે લેવાની જરૂર હતી. ઉતાવળ કરી મેં. ડાયરેક્ટ કરી તો શકું છું પણ બધાને સમજાશે નહીં. એક સ્ટેપ વધુ લઈ લઈ. માઇનસ માઇનસ પ્લસ 0 પ્લસ 9 9. પ્રથમ પદનો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અહીં 5 નો વર્ગ જેમ છે તેમ જ. અહીં અવયવ ચલો હવે બધું બહુ સિમ્પલ છે. સમજાણું શું કર્યું? બહુ ઈઝી હતું. x વર્ગ 2 દુ 4x 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 x વર્ગ 2 દુ 4x 2 નો વર્ગ 4 9 નો વર્ગ 81. બંને સાઈડ કઈ કોમન હોય તો કટ કરી નાખો. પ્લસ x વર્ગ ઉડી ગયા. માઇનસ 4x પ્લસ 4x નહીં ઉડાડતા. આ 4 4 બંને સાઈડ ઉડી ગયા. હમણાં જ હજુ મેં સમજાવ્યું બરાબરની વિરુદ્ધ સાઈડ એક ડાબી સાઈડ એક જમણી સાઈડ હોય તો સમાન નિશાનીઓ કટ થાય. શું બચ્યા જુઓ. x વાળા પદ આગળ ભેગા કરો, x વગરના પાછળ. 8 સત્તા 56 કેવા? માઇનસ. x ની કિંમત મળી. આપણે શોધવાનું છે x અક્ષ પરનું બિંદુ એટલે કે બિંદુ m શોધવાનું છે. આમ બિંદુ m ના યામ શું હશે? -7 અને 0 છે. વાયામ તો 0 છે ને, x અક્ષ પરનું બિંદુ છે તેથી. જોરદાર દાખલો છે. 3 માર્ક માટે પૂછાશે વિભાગ સી માં. અને ખબર નહીં, મને અત્યારે એવું લાગે છે કે 2026 માં આ દાખલો છે. પછી કદાચ એટલું ચેન્જ કરે, આ નંબર ચેન્જ કરે, x અક્ષની જગ્યાએ y અક્ષ પરનું બિંદુ છે એમ ચેન્જ કરી શકે. y અક્ષનું બિંદુ હોય તો શું કરશો? તો x0 લઈ લેજો ને પાછળ y મૂકી દેજો. ઓકે, પણ પૂછાશે 100%. જો બિંદુઓ a b c અને d એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો p અને q ની કિંમત શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે a b c અને d. a b c d. બિંદુ a ના યામ 6 અને 1, b ના યામ 8 અને 2, c 9 અને q d p અને 3. નિયમ ખબર છે? મોસ્ટ આઈએમપી. આ પણ નિયમ એમ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના મધ્ય બિંદુ સમાન હોય. બોલો તો ફરીથી, હમણાં હું બોલ્યો તે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના મધ્ય બિંદુ સમાન હોય. વિકર્ણ એટલે આ AC નું મધ્ય બિંદુ. AC વિકર્ણ છે અને આ BD પણ વિકર્ણ છે. તો AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ બંને સમાન હોય એવો નિયમ છે. દાખલો બહુ ઈઝી છે જો નિયમ યાદ હોય તો. AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. દાખલો કેટલો ઈઝી છે જોજો. મધ્ય બિંદુના યામનો સૂત્ર ચલો AC ને જોઈને મને કિંમતો મુકાવો. A1 x1 x2 6 9, y1 y2 1 પ્લસ q, BD ને જોઈને કિંમત મુકાવો. 8 પ્લસ p 2 પ્લસ 3, 6
6 ને 9 15/2. આનું કંઈ ન થાય, જેમ છે એમ જ રહેવા દો. આ પણ કંઈ નહીં થાય, એઝ ઇટ ઇઝ 5/2. હવે શું? બહુ ઇન્ટરેસ્ટિંગ. વચ્ચે બરાબરની નિશાની છે. એનો મતલબ અલ્પવિરામની આગળવાળા આ બે પદ ઇક્વલ થશે અને અલ્પવિરામની પાછળવાળા આ બે પદ પણ ઇક્વલ થશે. સમજાણું? તો આપણે લખશું 15/2 બરાબર 8 + p/2 અને હવે પાછળવાળા 1 + q/2 બરાબર 5/2. છેદમાંથી 2 કટ થઈ ગયા એટલે બચ્યા શું? આમ કટ કરશું, સારું લાગશે? હોશિયાર વિદ્યાર્થીઓ એમ ન કરે. કરી નાખો, માર્ક નહીં કપાયો, છૂટશે કરવું હતું પણ પૂરો સ્ટેપ લઈએ. ચલો 15 દુ 30. ચોકડી ગુણાકાર કર્યું, આ બે આખા બંનેને ગુણશે. 2 × 8 = 16 + 2p. 16 જશે પાછળ, 2 × 7 = 14 એટલે કે p બરાબર 7. ઓકે, અહીં ફરીથી ચોકડી ગુણાકાર, 2 + 2q બરાબર 10. ડાયરેક્ટ કરી નાખો, ચાલશે. ઓકે, 2 કટ કરી નાખો એટલે 1 + q બરાબર 5 બચશે. 1 ને પાછળ લઈ જાઓ એટલે 5 - 1 4. તો થોડા સ્ટેપ બચી જશે. પણ હું આદતથી મજબૂર છું, પૂરા સ્ટેપ લેવાનો આગ્રહ રાખું છું હંમેશા, એટલે કરું છું. ઓકે, કેવો હતો સમ? સિમ્પલ કેલ્ક્યુલેશન હતી, પણ થશે ક્યારે? નિયમ યાદ હશે ત્યારે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના મધ્યબિંદુ સમાન હોય, ભૂલતા નહીં. કિંમત શોધો. tan 30 અંશ sec 45 અંશ પ્લસ tan 60 અંશ ગુણ્યા sec 30 અંશ. tan 30 ની કિંમત 1/3. sec 45 મને નથી આવડતું, મને cos 45 ખબર છે, 1/2. તો sec cos નો વ્યસ્ત થાય તો 1/2 નો વ્યસ્ત કરી નાખી એટલે √2. tan 60 √3. sec 30 મને નથી આવડતું, મને cos 30 યાદ છે, √3/2. તો 2/3. વચ્ચે ગુણાકાર હોય તો ઉપર નીચે કટ થઈ શકે. અહીં √2 × √2/3 + 2. નીચે કંઈ નથી તો 1 કરો ચોકડી ગુણાકાર. વર્ગમૂળમાં 2 × 1 એટલે √2 અને √3 × 2 એટલે 2√3. છેદમાં છેદનો ગુણાકાર. હવે નિયમ એમ કે છે કે છેદમાં વર્ગમૂળ ન હોવો જોઈએ, તો એનું સમયીકરણ કરી નાખી. છેદનું સમયીકરણ ઉપર નીચે √3 વડે ગુણી નાખી. એનાથી શું થયું? આ √3 છે એ આ બંનેને ગુણશે. ઓકે, અને નીચે નીચેનો ગુણાકાર, ઉપર ઉપરનો, નીચે નીચેનો ગુણાકાર. √3 × √3 એટલે 3. √3 × √2 √6. 2 √3 × √3 તો 2 ના 2. √3 × √3 એટલે માત્ર 3, અથવા √9 કરી નાખો અને 9 નો √3 જ થશે ને. આ કટ નહીં કરતા ભૂલથી પણ, નહીતર બધી મહેનત પાણીમાં જશે. આ આપણો ફાઇનલ જવાબ. કેવો હતો દાખલો? જોરદાર હતો. આ ચોપડીમાં નથી આ દાખલો. તો જો સમજદાર હશો ને તમે લોકો તો સમજી જાશો કે ભાઈ ચોપડી સિવાયના દાખલા આ વર્ષે પૂછાવાના છે. દર વર્ષે અસાઇનમેન્ટ આવી નથી હોતી.
દર વર્ષે મોસ્ટલી ચોપડીના જ દાખલા અસાઇનમેન્ટમાં હોય છે, પણ આ વર્ષે તમે જુઓ છો ઘણા બધા દાખલા એવા છે કે ચોપડી બહારના છે. તો એલર્ટ રહેજો. અને પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આવી ગયું છે બોર્ડનું. ઢગલાબંધ રજાઓ છે. 21 દિવસ ચાલશે તમારી બોર્ડની એક્ઝામ. બરોબર, તો મહેનત કરી લેજો. આ પણ જોરદાર સાબિતી છે. સાબિત કરો કે કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ બરાબર 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા. જ્યારે સાબિતી હોય ને ત્યારે આપણે ડાબી બાજુની અલગથી ગણતરી કરવાની, અને એનો જે છેલ્લે આન્સર આવશે ને એ જમણી બાજુ જેટલો આવશે. બરોબર, તો આપણે માત્ર ડાબી બાજુ ઉપર જ ગણતરી કરશું. કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ છે. જવાબ સાબિત શું કરવાનું છે સતત ધ્યાનમાં રાખવાનું. સાબિતીમાં જુઓ કોસ થીટા આવે છે, તો આપણે ટ્રાય કરશું કે આ બધાને બને એટલું કોસમાં કન્વર્ટ કરી શકીએ. કોસેક એટલે 1/sin, નોર્મલ રૂપમાં ફેરવી નાખવાનું. સાબિતીના જ્યારે દાખલા હોય ને ત્યારે સેક હોય તો 1/cos, કોસેક હોય તો 1/sin, tan હોય તો sin/cos, કોટ હોય તો cos/sin. ટૂંકમાં બધાને સાઇન અને કોસમાં કન્વર્ટ કરી નાખવાનું. હવે જુઓ બંનેના છેદ કેવા છે, સમાન છે, તો છેદ એક વખત આખાનો વર્ગ. આખાનો વર્ગ મતલબ અંશનો પણ વર્ગ અને છેદનો પણ વર્ગ. ક્લિયર? અંશમાં આપણે કંઈ નહીં કરીએ. છેદમાં જે સાઇન વર્ગ થીટા છે એને કોસમાં કન્વર્ટ કરવું છે. કેમ કરશું? નિત્યસમ. નિત્યસમ શું છે? સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1. સાઇન વર્ગ થીટા ને કરતા બનાવો તો 1 માઇનસ કોસ વર્ગ થીટા. તો અહીં આપણે લખશું 1 માઇનસ કોસ વર્ગ થીટા. બહુ જોરદાર દાખલો છે. હવે ઉપર વર્ગ છે એટલે આપણે આને બે વખત લખી નાખીએ. 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા. વર્ગ છે, બે વખત લખી શકીએ. શા માટે ન લખી શકીએ? નીચે શું કરશું? નીચે અવયવ પડે છે. ક્યાં અવયવ ખબર છે? a વર્ગ માઇનસ બી વર્ગના અવયવ. એટલે એક વખત પ્લસ, એક વખત માઇનસ. તમે કહેશો સર પ્રથમ પદનો વર્ગ ક્યાં છે? બીજા પદનો છે. ચલો, એક એટલે એકનો જ વર્ગ. ઓકે, તો 1 પ્લસ કોસ થીટા. પૂરો સ્ટેપ લેવું છે. 1 એટલે એકનો વર્ગ અને કોસ થીટા એટલે કોસ વર્ગ થીટા એટલે કોસ થીટાનો વર્ગ. ઉપર કઈ નહીં, જેમ છે એમ. 1 પ્લસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા. 1 માઇનસ કોસ થીટા ઉપર નીચે કટ થઈ ગયા. બચ્યા શું? જો સાબિત શું કરવાનું છે? કેવો હતો? ત્રિકોણમિતિના બંને સમ જોરદાર. આ ટેક્સ્ટબુકમાં નતો એટલે ગણતી વખતે ડર લાગે, ક્યારે ગણ્યો ન હોય, ભૂલ થઈ જશે તો. અને એમાં પણ ઘણા બધા વર્ગમૂળ ને આવે છે એટલે તો ભલભલાથી ભૂલ થાય આમાં. ઓકે, ડર લાગે બધાનો. ડર સબકો લગતા હે, ગલા સબકા સૂખતા હે. ખબર છે ને? અને આ સાબિતી જોરદાર છે. સમતલ જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં શિરોલંબ ઉભેલું નીલગિરીનું 15 મીટર ઊંચું ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. ઝાડનો તૂટેલો ભાગ છૂટો પડી જતો નથી તથા તેની ટોચ જમીનને અડે છે. જમીનની ટોચવાળો ભાગ જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવે? ખૂણો શોધવાનું છે, થીટાની કિંમત શોધવાની છે. ચોપડીમાં નથી આ દાખલો. ફરીથી એક નવો દાખલો આવે. પણ કન્સેપ્ટ ક્લિયર હોય, પ્રેક્ટિસ સારી એવી કરી હોય, ભણવા પ્રત્યે સિરિયસ હોઈએ તો કરી શકીએ છીએ. જુઓ, એક મોટો નીલગિરીનો ઝાડ છે. ઓકે,
આ જમીન છે, 15 મીટર ઊંચો ઝાડ છે, જમીનથી 5 મીટર ઊંચાઈએથી તૂટી જાય છે, જમીનથી 5 મીટર ઊંચાઈએ એટલે કે અહીંથી તૂટી જાય છે, આ ઉપરનો ભાગ ક્યાં આવી જાય છે? નીચે આવી જાય છે. ઓકે, 15 મીટર આખી ઊંચાઈ છે, 5 મીટર ઊંચાઈએથી તૂટે છે, એટલે આ ભાગ 5, તો આ ઉપરનો ભાગ કેટલો હશે? 10. હવે આ આખો ભાગ વળીને નીચે આવી ગયો, તો આ પણ 10 થશે ને? નામ નિર્દેશ કરી દઈએ, A, B, C, D. થીટા શોધવાનું છે, થીટા હંમેશા C પાસે મૂકવાનું. બસ ક્લિયર. હવે સૂત્ર નક્કી કરો માત્ર, ભલે ને થીટા શોધવાનું છે. થીટા C પાસે છે. આ કઈ બાજુ? સામેની બાજુ. આ કર્ણ, સાબા ને કર્ણ વાળો સૂત્ર, સાઈન થીટા. અહીં BD નીલગીરીનું ઝાડ છે, થોડી લખાણ લખવું પડશે, જે બિંદુ A થી તૂટી જાય છે અને તેનો ઉપરનો છેડો જમીનને બિંદુ C માં અડે છે. ઓકે, ત્રિકોણ ABC માં બસ એટલું ઇનફ છે. ચલો હવે સૂત્ર હમણાં જ નક્કી કર્યો, સાઈન થીટા. થીટા શોધવાનું છે, સામેની બાજુ AB, કર્ણ AC. AB છે 5, AC છે 10, કરો કટ. સર આ તો સાઈન થીટાની કિંમત મળી 1/2. આપણે તો થીટા જોઈએ છે, ખૂણાનું માપ જોઈએ છે. ખૂણાનું માપ એટલે થીટા. પૂરું થઈ ગયું. 1/2 સાઈન થીટામાં ક્યાં આવે? સાઈન 30 માં. ઓકે, તો 1/2 ની જગ્યાએ આપણે શું લખશું? સાઈન 30. અને સાઈન સાઈન કટ થઈ ગયા એટલે થીટા બરાબર 30. તમે કહેશો સર કોસ 60 માં પણ 1/2 આવે, પણ અત્યારે સાઈન ની વાત ચાલે છે, તો સાઈન ને ધ્યાનમાં લઈને વિચારવાનું. ઓકે, તેથી ખૂણાનો માપ, તેથી ઝાડની ટોચ વાળો ભાગ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવશે. કેવો લાગ્યો દાખલો? જોરદાર હતો. તો ઈઝી. આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. થયું તમારા? એક મંદિરના અર્ધગોલક આકારના ઘુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે, તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ 80 રૂપિયા પ્રતિ મીટરના દરથી કેટલો થશે? આ બહુ ઈઝી દાખલો, કઈ નથી. અર્ધગોલક આકારના ઘુમ્મટની ત્રિજ્યા, ઘુમ્મટ આમ ઉપર હોય ને મંદિરમાં, આ અર્ધગોલક. ઓકે, નીચે આ ભાગ વર્તુળાકાર હોય એટલે આ એનું કેન્દ્ર, જેની ત્રિજ્યા 21 છે. અર્ધગોલકમાં ઊંચાઈ તો હોય નહીં, એટલે આ ભાગ પણ 21 જ ત્રિજ્યા જ હોય. એ પણ આની સપાટીને રંગવાનો ખર્ચ શોધવાનો છે, બહારની સપાટીને માત્ર. એટલે અર્ધવર્તુળની અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બોલો, 2πr². 2 ના 2, પાઈ 22/7, ત્રિજ્યા 21 2 વખત. 7 તેરી 21, 22 દુ 44 થાય અને 21 તેરી 63 થાય. આ બંનેનો ગુણાકાર કરી નાખીએ. કઈ ભૂલ તો નથી થતી? 2772 રૂપિયા. સોરી, રૂપિયા શું, મીટર વર્ગ. ઓકે, આ આપણને ક્ષેત્રફળ મળ્યો. હવે આપણે એના ઉપર રંગ કરવાનું છે. રંગ કરવાનું છે તો
1 મીટરનો ભાવ શું આપ્યો છે? 1 મીટર રંગવાનો ખર્ચ ₹80. તો આપણે તો 2772 મીટર વર્ગ રંગવાનું છે. બરાબર કેટલા? 2772 ગુણ્યા 80 કરીએ ગુણાકાર. 8 દુ 16 ના 6 વધી 1, 8 સત્તા 56 ને 1 57 ના 7 વધી 5, 8 સત્તા 56 ને 5 61 ના 1 વધી 6, 8 દુ 16 ને 6 22 અને 0 થી ગુણાકાર તો 0 જ થાય. ઓકે, એટલે 2,21,760 રૂપિયા આપણને ખર્ચ લાગશે ટોટલ આ મંદિરના ઘુમ્મટને રંગવામાં. ક્લિયર? કઈ નતો દાખલામાં, બહુ ઈઝી દાખલો થવો જોઈએ બધા. નેક્સ્ટ, એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. અર્ધગોલક ઉપર શંકુ ગોઠવીને એક પદાર્થ બનાવ્યું છે. આ શંકુ જે અર્ધગોલક ઉપર છે. ઓકે, હવે શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે. આ પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. ત્રિજ્યા આપણને આપી દીધી છે 1 સેમી. આ પણ ત્રિજ્યા જ હોય, આ એક અને ઊંચાઈ ત્રિજ્યા જેટલી જ છે તો ઊંચાઈ પણ 1. આપણે શોધવાનું છે પદાર્થનું ઘનફળ. ઘન પદાર્થનું ઘનફળ. ઘન પદાર્થ શેનો બનેલો છે? શંકુ અને અર્ધગોલક. આ બંનેના ઘનફળનો સરવાળો. શંકુના ઘનફળનો સૂત્ર 1/3 પાઈ r વર્ગ h. અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ r ઘન. બંનેમાં કોમન કાઢો, 3 બંનેમાં છે એટલે 1/3. પાઈ બંનેમાં છે. ત્રિજ્યા અહીં 2 છે, અહીં 3 છે તો r નો વર્ગ. બચ્યા શું? h. ઉપર અહીં 2 અને 1 વખત r. આપણને કહ્યું છે કે પાઈના ગુણિતમાં, એટલે પાઈની કિંમત નથી મૂકવાની, પાઈના પાઈ રહેવા દેવાના છે એટલે દાખલો બહુ ઈઝી થઈ જાય છે. r ની જગ્યાએ 1 2 વખત, h પણ 1, r પણ 1. એકાએકું 1. બધું ફરીથી લખીએ. ચલો, 2 એકા 2, 2 ને 1 3. ડાયરેક્ટ કરું છું, સમજી જશો ને. 2 એકા 2, 2 પ્લસ 1 3 એટલે અહીં કઈ નથી તો ગુણાકાર હોય. આ 3 3 કટ થયા, બચ્યા શું? 1 તો લખાય નહીં. પાઈ ઘનફળ છે એટલે સેમી ઘન. પાઈ સેમી ઘન. આ આપણો જવાબ. કેટલો ઈઝી ને બહુ મસ્ત દાખલો. મજા આવી ગઈ. 2 માર્ક પણ મળ્યા અને બધાએ કરવું જોઈએ. અને લાસ્ટ સમ, વર્ગીકૃત માહિતી માટે એ આપેલા છે 80, સિગ્મા fi 50, સિગ્મા fi ui 40, h 20. તો મધ્યક શોધો. માહિતી બધી આપેલી જ છે લિસ્ટ કરીને. a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. h છે 20. આ 0 0 કટ, 5 ચોક 20, 4 ચોક 16, 80 ને 16 96. બસ દાખલો પૂરો. તો કેટલાક બહુ ઈઝી દાખલા હતા, કેટલાક લેવલ વાળા પણ હતા, કેટલાક લેન્ધી દાખલા હતા ટેક્સ્ટબુક ના હોવા છતાં પણ, કેટલાક ટેક્સ્ટબુક સિવાયના હતા. ઓવરઓલ જોવા જઈએ તો બહુ સરસ હતો વિભાગ બી. ઘણું બધું શીખવા મળ્યું હશે. તમે કેટલા કર્યા, તમારાથી થયા કે ન થયા કમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સી ના સમ સાથે. ઓલ ધ બેસ્ટ.